મેઘલી અંધારી રાતનો ગજરો બન્યો છે સાહેબ. પોતાના બાળકને પડખાની માલમાં લઈ અને સુમિત્રાબેન એક બાજુ હુતા છે અને મોડી રાતે આવી અને રાતના 11 વાગ્યાનો સમય થયો. વિક્રમભાઈ આવીને પોતાની પથારીમાં દેહને લંબાવ્યો હશે. કર્મે લખ્યા કીર્તાર, કોઈના સઠીના ચૂકે નહીં. હુનર કરો હજારી, આખરે વેળાએ આડા. બહારથી આવી અને પોતાની પથારીની માલમાં પોતાના દેહ કહેતા શરીરને લંબાવી અને કાગા નીંદર કોને કહેવાય સાહેબ? આંખ બંધ થાય, નીંદર આવે ન આવે. અને વિક્રમભાઈ નીંદરાને આધીન બન્યા. ઘટના એવી બની સાહેબ, રાતના 4:05 નો સમય બન્યો. એ ઓલા રાતના 4:05 નો મારી માતાજી સમય બન્યો. રાતના સાહેબ 4:30 વાગ્યાનો સમય બન્યો અને મારી સોનમી રથ લઈને 4 જુગની જોગણી આકાશ માર્ગે આમ નીકળી છે સાહેબ. અને સુમિત્રાબેન દીકરીની ભક્તિ જોઈ અને આ વિક્રમ ભુવાજીની ઈ સમયે ગરીબાઈ જોઈ અને મારી 4 જુગની જોગણીએ ભાલિયાપુરાના એક સાજલ સાપરાની માથે રથને ઉભો રાખ્યો સાહેબ. અમારે ભાઈજી 201 રૂપિયાથી માં ભગવતીને વધાવ માતા જાજો આપે. સાહેબ એક ગરીબ માણાના સાજલ સાપરા માથે ઝૂંપડાની માથે મારી 4 બાઈ જોગણી આકાશમાં રથને ઉભો રાખ્યો સાહેબ. અને ચારે બાજુ આમ નજર કરીને એ ત્યાં તો મસાણની માલિપાથી મારી નનામી બાળકી મેલડી હાલી આવ્યો. મારી જોગમાયા માં મસાણી મેલડી આવી અને માતાજી જોગણીના રથની પાસે ઉભા રહીને એટલું કીધું કે બેન કઈ બાજુ? અને તેથી મારી જોગણીએ એટલું કીધું કે બેન આ જગતને જોવા નીકળી સૌ, પણ એક આ ગરીબ માણાનું સાજલ સાપરું જોઈને મેં મારા રથને ઉભો રાખ્યો છે. શું કામ? માતા જોગણી કે જો આજ હું કહું એટલું કરે ને તો સદાયની માટે આજે આના દુઃખને ભાંગીને ભૂકો કરી નાખવો છે. અને તેથી મારી મસાણી મેલડી સાહેબ માણા માણાનું હગું હોય એમ દેવ દેવનું હગું હોય. તેથી મારી મસાણી મેલડીએ એટલું કીધું કે એ રાજનેદી મારા શમશાનની માલિપા પડ્યો રહેતો, રાજનેદી આડોટતો, એને દુનિયાની ભાન નથી, આજે એના ઘરે જ આવું છે. અને તેથી માતા જોગણીએ એટલું કીધું કે બેન હું જાઉં છું પણ મારી હારે તું હાલજો. અને તેથી સાહેબ વિક્રમભાઈ નિંદ્રાને આધીન બન્યા છે. રાતના 4 વાગ્યાનો 4:30 નો સમય છે અને હોનાના રથની માલિપાથી નીચે ઉતરી અને મારી નનામી બાળકી મસાણી મેલડી અને મારી જોગણી બે ગરીબ ઝૂંપડાની માલિપા
તેથી મારી ચાર જુગની જોગની છે ને લાલબાઈ ફૂલબાઈ અમરબાઈ કેહરબાઈ કહેવાય. મારી મસાણી મેલડીનું બાવડું થોભી અને બે મારી જોગમાં એવું ક્યાં આવ્યા જ્યાં વિક્રમભાઈ નિંદ્રાને આધીન બન્યા હતા એના સપનાની માલિપા આવીને કીધું કે હે બાપ જાગ જાગ. સપનાની માલિપા વિક્રમભાઈ એટલું કીધું કોણ છો બાપ? તેથી મારી ખપર જોગણી ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું કે હે મારા વિક્રમ હું ચાર જોગની એક ખપર જોગણી છું. વિક્રમભાઈ ક્યાં બાજુમાં ઉભાઈ અને તેથી સાહેબ લોઠાની દાંતની કકડાટી મારીને તેથી મારી નનામી બાળકી એટલું બોલી કે વિક્રમ હું મેલા મસાણની ખેલનારી એક નનામી બાળકી મસાણી મેલડી છું. તારી ગરીબાઈ અને એક આ તારી બાજુમાં હુતેલી બાઈની ભક્તિને આધીન અમે બે ભગવતીઓ આવ્યું છે. સપનાની માલિબા વિક્રમભાઈ બે માતાજીને નમસ્કાર કરી હાથ જોડીને એટલું કીધું કે માડી મારા ધન ઘડીને ધન ભાઈ આજ તારી જેવી દેવના મારા એક ગરીબના ઝૂંપડે પગલા થયા બાપ. એ મારી મારો જન્મારો સફર થઈ ગયો બાપ. અને તેથી મારી મસાણી મેલડીને મારી જોગણી ખાડખાડ દાંત કાઢીને સપનામાં માથે હાથ ફેંકીને એટલું કીધું કે વિક્રમ તારો જન્મારો સફર થયો છે ને એમ નહીં પણ એકવાર ગુજરાતના છેડે છેડે જો તારા નામના ડંકા વાગે હે અને લાખો માણસ જો કદાચ મોટા ટોપિયું વાળા આવીને તને સલામ ભરે ને તેથી મને મહાણીને મને જોગણીને એમ થઈ જાય કે હવે તારો જન્મારો સફર થયો છે. પણ સાંભળ મારા વિક્રમ આજ હું જોગણી મેલડી કહું એટલું કરીશ બાપ. હા હા પણ સાહેબ હડીખમ દાઢી મૂછનો ધણી તેથી મારી જોગણી માં મેલડીની પાસે ઢીસણ વાળીને એટલું કીધું કે હે માં મારી દુનિયાની માલિપા તું એમ કે વિક્રમ તારો જીવ કાઢી દે જો નો કાઢી દઉં તો જગતની માલિપા હું એક ઠાકોરનો દીકરો નો હોય. મારી બોલ બાપ. તેથી મારી જોગણી મેલડી બોલે એ વિક્રમ તારા આંગણે અમારે મેલડીને જોગણીને મડાણ માંડવા છે ને દુખિયાના દુઃખને દૂર કરવા છે. તારે એક ખાલી નિમિત્ત થવાનું છે. અને તેથી વિક્રમભાઈએ મારી ભગવતીઓને બે હાથ ફેલાવીને એટલું કીધું માડી જો મારા ગરીબના ઝૂંપડે આજ તારા મંડાણ મંડાતા હોય માડી તું કે એમ કરું કે સાંભળ બાપ આજ રવિવાર છે આવતો રવિવારનો દાડો ઉગે. આજ રવિવાર છે આવતો રવિવારનો દાડો ઉગે ને માણસની લાઈન લાગશે. અને તેથી વિક્રમભાઈ એટલું કીધું તો માડી મને તો વીસીનો મંત્ર નથી આવડતો અને મને કોઈ બેઠાય નથી બોલાવતું. હું તો એક ગરીબ મજૂરીઓ માણસ છું. વિક્રમ તારે નથી જોવાનું ક્યાંથી આવે કોણ આવે અને તારું કામ કોણ કરે છે તારે આગળ પાછળ કાંઈ જોવાનું નથી. પણ સાંભળ બાપ વિક્રમ તું એકવાર અમે દેવીઓ આવ્યા છે ને તારી ગરીબાઈ અને એક આ બાઈની ભક્તિ જોઈને આવ્યા છે તું માગી લે. આજ તું માગી તને કરી દેવું છે. અને તેથી સાહેબ એ દેવ ખોડિયાને તપાસીને આવે હો સાહેબ. એમ માર્ગની માલિપા બજારના રમકડા નથી દેવ મળી જાય. માગ એટલું કીધું તેથી એને સાહેબ બંગલા નો માગ્યા મોટર નો માગી હીરા જવેરાત નો માગી રૂપિયા નો માગ્યા. પણ તેથી વિક્રમભાઈ એટલું કીધું કે માડી તે એમ કીધું કે આજ રવિવાર છે ને આવતા રવિવારે માણસની લાઈન લાગે તો માડી તારી પાસે હું એટલું જ માગું છું કોઈ પણ દુખ્યો માણસ અહીંયા આવે તારા નામનો દોરો કરી દઉં તો દુઃખ ભાગી જાય કે વિક્રમ ભાગી જાય. એ તારું નામ લઈને માથે હાથ મેકું દુઃખ વ્યુ જાય કે હા વિક્રમ વ્યુ જાય. એ તારે નથી જોવાનું અમારે જોવાનું છે. અને તેથી સાહેબ આ દેવની હારે બંધાણા હતા રાતે સપનામાં કે માડી તું એવું કદાચ દુઃખ કોઈ કદાચ હાંકલે બાંધેલા લાવે દુનિયાના ભુવા જાગરિયા ભક્તો કદાચ વાયણા વાળીને થાકી ગયા હોય બંધણા બાંધીને થાકી ગયા હોય અને તારા નામનો દોરો બાંધું જો એને મટી જાય ને તો માડી હું વિક્રમ તારી હારે બોલે બંધાવું છું. દુનિયામાં ભીખ માગીને મારું પેટ ભરીશ પણ પાપનો રૂપિયો કોઈની પાસેથી નહીં.
માં ઉભઈથી આવેલા અમારા મિત્ર 501 રૂપિયા આપી માતાજીને બતાવો. માતાજી જાજો આપે. એમાં તમે જો બે માતાજી મળી અને કદાચ દુખિયાના આવા દુઃખ ભાંગતા જો કદાચ દુઃખનો પિયાલો કરીને પી જતા હોય તો મારી હું વિક્રમ તારી હારે એક વચને બંધાવું છું કે મારી દુનિયામાં મને ભિખારી બનાવીને તો હવે તારા ઘરનો બનાવજો. મલકની સામે લાંબો હાથ નો થવા દેતી અને તેથી મારી જોગણી ને મારી મહાણી એટલું બોલી વિક્રમ એ દીકરા દુનિયાની માલિપા મારી પાસે માગજે અને જેથી જગતની માલિપા તારો લાંબો હાથ થવા દઉં ને તેથી એટલું માનજે ગાદીને મેકીને જોગણી ને મેલડી કદાચ આકાશમાં વહી ગઈ છે. સાહેબ આ વચને બંધાણા છે ત્યારે આ ભગવતીઓ આ દેવીઓ એના અહીં બેઠ્યું છે સાહેબ. અને તેથી માતાજી એટલું કીધું તો હા પણ વિક્રમ દુનિયામાં કોઈનો રૂપિયો નહીં લે કે મારી નહીં લઉં. મોટા તમંગલ કરોડપતિના દીકરા આવે ને એના રૂપિયાથી તારો વિક્રમ કોઈ દી વેચાશે નહીં. મને મારી ગરીબી છે ને એમાં અમે માણસો જિંદગી કાઢી નાખશું. અને તેથી મારી મેલડી ને મારી જોગણી એટલું બોલી હતી કે જા આજે આ દેવી દશામાની સાક્ષીમાં ના દીકરી હતી ને એના ભજનની સાક્ષીમાં તારી હારે વચને બંધાવશું કે આવતો રવિવાર આવે ને માણસની લાઈન લાગે હાથ મેકીને દુઃખ વ્યુ જાય દોરો બાંધતો દુઃખ વ્યુ જાય. વિક્રમ આય નહીં પણ મુંબઈના છેડા સુધી કોઈને કારણ હોય અને આય બેઠો બેઠો લાંબી આંગળી કર અને જો મુંબઈના ઝાપામાં ભોમાં ભાલા નો બેહારી દઉં તારી મહાની મેલડી નહીં. સાહેબ રાતના એ 5:15 નો ટાઈમ થયો ને બે ભગવતી માં જોગણી માં મેલડીએ માથે હાથ મેકી વિક્રમભાઈ ને આશીર્વાદ દઈને એટલું કીધું કે સાંભળ બાપ હવે દેવસભાની અંદર અમારે જવાનો સમય થઈ ગયો છે. અને તેથી બે ભગવતીના પગને થોભી અને વિક્રમભાઈ એટલું કીધું કે માડી જોજે હો આજ તું બોલીશો ને બોલનો તોલ કરી દેજે. ને તેથી મારી જોગમાયા મહાણી મેલડી ને માં જોગણી એટલું કીધું કે વિક્રમ આવતા રવિવારનો દી ઉગે માણસની લાઈન લાગે બે આંખોને બંધ કરીને મને મહાણી મેલડી ને જોગણીને યાદ કર. અને જો તારા શસ્ત્ર રૂવાડે નો આવીને ઊભી રહીને અને તારા ખોડીએ નો હાજરી દઈ તો અમે મસાણી મેલડી જોગણીને માતાજી આજ મારી મસાણી મેલડીનું મારી જોગણીનું સાનિધ્ય છે સાહેબ. કોઈના કુળની માલિપા મારી મેલડી પૂજાતી હોય કોઈ મારી જોગણીને પૂજતા હોય અને આવા સમયે જો હાકલો ન આવે ને એ તો મારી વિક્રમ ભુવાની મસાણી મેલડી નહીં બાપ.
તમે છો